પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બોરિયામાંથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભમ્મરગોળા ગામે લઈ જઈને મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધેલ જે ગુનામાં આઈપીસી અને પોક્સો કાયદા અંતર્ગત આરોપીને 27 વર્ષની સખત કેદની સજા અને 35,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને 75,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશિયલ પોક્સો કોર્ટમાંથી તારીખ 22/4/2025 ચુકાદો આપવામાં આવ્યો છે। આ કામનો આરોપી રહે ગામ બાંધણી તાલુકો પેટલાદ જિલ્લો આણંદ અજયભાઈ જયંતિભાઈ ભોઈને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સજા ભોગવતા પાકા કામનો કેદી હતો, જે પેરોલ રજા ઉપરથી બહાર આવી ફરીથી ગુનો આચરેલ છે। ત્યારે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દાખલ થયેલ કેસની તપાસ તાત્કાલિક પેટલાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DR ચૌધરી તથા CPI કચેરીની ટીમ ગોપાલભાઈ અંબુભાઈ હેડ કોન્સ્ટેબલ, ભાવેશભાઈ ફુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ, ગોવિંદભાઈ રણછોડભાઈ પોલીસ કોન્સ્ટેબલ, મયુરસિંહ વજયસિંહ પોલીસ કોન્સ્ટેબલ, ફુલાભાઈ હરખાભાઈ નિવૃત્ત ASI નાઓ દ્વારા ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક આરોપીની અટક કરી તમામ પુરાવા ભેગા કરી સમય મર્યાદામાં ચાર્જશીટ કરેલ। આ ગંભીર કેસની સરાહનીય કામગીરી કરેલ, જે આધારે એડિશનલ PP શ્રી JH રાઠોડના પેટલાદ કોર્ટ નાઓ સાક્ષીઓ અને પુરાવાઓ કોર્ટમાં યોગ્ય દલીલ સાથે રજૂ કરી સંયુક્ત મહેનતથી બનેલ બનાવ અંગેના કેસમાં સજા કરવામાં આવેલ છે।